કોઈ ખબર પડતી નહીં શિખર હું દુઃખ છે ખાવાનું એ 2 ટાઈમ ખાઉં છું પણ અમે શિખર હોશ છે શું કે દુબળો પડું છું કોઈ ખબર પડતી નહીં શિખર દુઃખ જ હું છે અમુક શરીર આમ ઢીલું પડી જાય ને એવું લાગે છે આ 2 દાડા મોડી તો મને કમ્પ્લીટ હતું પણ કાલનું શિખર શું થયું છે કોઈ સમજાતું જ નહીં મારા ભૂઈ ઉતરી હેડવું છે આટલામાં ફરવું છે પણ ખેમલો શોમલો 2 જણા કહેતા હતા કે ભૂઈ ઉતરી ફરતો ના જીવન નકર ચક્કર બક્કર આવશે ને તો મરી જઈએ અને નહીં આટલામાં ફરું ચક્કર આવે સુબરના તો કોણ ઊભું કરે મને અને હોય હોય મરી જાઉં પણ હું શું કરું મોચામાં ભૂઈ તો ઉતરવું નહીં આ ખેમલાએ કીધું ને એટલા દાડા તો પારું તો પડશે જ હાલ હમણાં સિવાય જવું નહીં રખડવા આ કાલે તો સોમલો ને ખેમલો 2 જણા હતા ને તે વળી બચી ગયો નકા અત્યારે તો હરજી જેવો લાકડો ભેગો થઈ ગયો હોત સારુંથી બચી ગયો અને પાછી આશી રાત ઊંઘ નહીં આવી ઓછો વાખુન ખુલી જો આખી રાત એવી જઈશ કીધું હવાર શાણે પર અમે શું કરવાનું આમાં ખેમાયો ડૉક્ટરને કીધું છે કે મોટી બીમારી છે અમે મને શું બીમારી છે કોઈ ખબર પડતી નહીં ઉપરથી તો હું કમ્પ્લેટ દેખાઉં છું પણ નહીં અંદરની બીમારી હોય તો આ નારિયેળ જેવું છે જેમ નારિયેળ ઉપરથી કાઠું હોય છે અને અંદર મલાઈ હોય છે ને એવું છે એટલા રિપોર્ટ વગર તો કશું ખબર ના પડે કે અંદર શું તકલીફ હશે ગમે તે કરી બધા રિપોર્ટ તો કઢાવવા તો પડશે ખબર નહીં પડતી આટલા મોડા ઉઠો છો કાલે તો કીધું તું કે આ કોમ આજ છે વહેલો જ છો કાલનાથી આજે નહીં વહેલો કાલનાથી આજ વહેલા છો પણ મેં કીધું છે એટલા વાગે કેમ નહીં ઉઠતા સવારે 100 વાગે ઉઠીને આ કોમ લઈ લેવાનું છે જાગે તો ને તે ઉઠવાનું ના પેલા જીવણિયાને કાલનો વાયદો નહીં કર્યો કે તારે રિપોર્ટ કરાવવાના છે એટલે કહું છું પૈસા લાયા છો ને લાયો છું પૈસા તો પૈસામાં કોઈ આગુ પાછું ના થવું જો જીવણિયાનો એક રિપોર્ટ બાકી મેળવાનો નહીં આ તમને કહું જીવણિયાને કમ્પ્લીટ હોશ કરી દેવાનો છે ગોળા જેમ દોડતો ચિંતા નહીં કરવાની ખર્ચો કરવામાં તો હું પાછો નહીં પડું શોમા કાકા જેમ જેમ હું કહું છું ને એ મીમ તમે ખરું ને બધું કરે દો એને ભલે મારા નવરા ઉપર ધોત્યું બદલાવ ઉપર બધું કર્યો બધું કરવાનું કોક મેળવવા માટે કોક ગુમાવવું પડશે સેવા કરે છે વાત સાચી છે એક વખત તમારો ભાઈ તમારા વિશ્વામાં આવી ગયો ને શોમા કાકા પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં સમજી લો કે તમે કરોડપતિ થઈ ગયા શોમા કાકા હજી આ તો પડ્યો ને સર કાલે કીધું નતું અને તમે વગાડી તો કીધું તું મેં આરામ કરવાનો છે ને જીવનલાલ કેવું છે ભાઈ માથું ભારે લાગતું હોય ને એવું લાગે છે ચિંતા કરશો નહીં હું કહું છું શોમા કાકા હા થોડા હોજાયા હોય નહીં લાગતું પગે વજન જેવું લાગે છે ખરું પગે હો જાણ મુઢા થોડી થોથેલ લાગે મને જીવનલાલ મોટામાંથી ભય ઉતરે તા ખેમા ઉતર્યો તો ખાલી બહાર જવા જ જોતો પણ તવન ના નહીં કીધેલું મેં મને બોલાવો ના પર તમે આ મૂર્ખા જેવા છો કે તમારી કન તમારા ઘેર કિલોમીટર બોલાવવા આવે એટલે કોઈ તો બાથરૂમ માં જઈને પાછો આવે વાત કરો છો તે મારે કોમ કરે કે ના હોય તો તમે જ હોય રોક એની સેવા કરવા માટે એ જ કરવું પડશે તાવડી હોશ ના થાય ને મારા ભાઈને નખમાં દુઃખ ના રહે ને તો દી હોય જ રહું હો ખેમા કશું નહીં પડ્યું વશમાં શોમા કાકા રાગ જીવણિયાની વશો મોય નહીં પહેતી ખાસો ખાડો થઈ ગયો જોત ખરા તો હું કેવું કે માં રિપોર્ટ કરાવવા જ પડશે ગમે તે થાય આજ રિપોર્ટ કરાય આગળ મેલવું નહીં હું કહું છું હોમથી રિક્ષાવાળા તો મેં કઈ મેલ્યું છે આવી ગયો છે બસ સ્ટેન્ડ જીવનલાલ ઉઠજો ચંપલ પહેરો હા નહીં જો લોબી વાત નહીં જોવી હું કહું છું ના કરા નારાયણ ને કોક આડું અવળું થઈ ગયું તો એવું કોમ છે અરે લંકા ડોશી તો હું બધા સમાચાર આલી દઉં છું મક્કા પકડો બેઠો ઘેર કોમ કોણ કરે પાસે જીવનલાલ ખોટું ટેન્શન માં નહીં નાખું એક વખત રિપોર્ટ હારો આવી જાય ને પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હું કહું હેડ્યો તો પાછો તકલીફ નહીં થાય ના રાગે હેડવાનું ખરા બેહુક બેહી જવાનું તોય પાછા લોચા પડી જાય ત્રણ લુકડે કોઈ તૈયાર થઈને ધોનમાં નહીં જવાનું પૈસા તો લાયા છો ને હું જોઉં હા જીવન કશું નહીં જોવે તો હું કરું છે ને બધું માં લંકાવા તો પૈસા આલો પછી બધું કરશું યાર ડોશીને ખોટા ટેન્શન માં નહીં નાખવા જીવનલાલ દવાખાના પૈસા વગવારવાનું હોય શોમા કાકા બે હાથે પકડી રાખજો પાછા નકા તારે તો બાઉસ માણસ હોય ને તોય ભય પડે તો ટપ લઈને જીવનલાલ જતો રહે નક્કી ના રખાય સમય એવો ચાલે છે મારે જીવવાનું છે મરવાનું નહીં સોમલા શુદ્ધ થાય આ તમારો ભાઈ છે ને સમજી લ્યો કે તમારો થોભલો આવી ગયો છે ટેકો આવી ગયો છે બરોબર નો હું થોભલા જેવો લાગ્યો મારો ભાઈ મને હાથો છે એ પ્રમાણે હો સોમલા મને ગભરામણ મારતું એવું લાગે ગરમી વધારે છે કહું વાત કરે એ તો જીવનલાલ તમે થોડું હેડ્યા છો ને એટલે એવું લાગતું છે હેડો જરા ચિંતા
રિપોર્ટ થઈ જવા દો, બધી ખબર પડી જાય. ખેમા, ગમે તેવું દુઃખ હોય પણ મને યાર તમારો ભાઈ ખરો, તમારા નખમાં દુઃખ નહીં થવા દે, એની ચિંતા કરજો નહીં. આ જીવન ખરો ને અમાર ઢીલો પાછો પકડા કુભાર. કાયમ થી ઢીલો હો. જીવનલાલ, મનથી હારી નહીં જવાનું, મજબૂત રહેવાનું. શું કીધું? ખેમા, આ તો તમે બે જણા છો ને તે સારું છે ન કરતા ત્યાં લાકડો ભેગો થઈ ગયો હોત ને. ના ના જીવનલાલ, તમને કશું નહીં થવા દે, તમે હેડો. ભાઈ પારખા ઉપર કોઈ ભરોસો વધારે કરવો નહીં. હા, વાત આ સાચી. ખરા ટાઈમે કોણ મજરા આવ્યું? મારો ભાઈ જ. આયા ખબર બીજા હે? ના, બીજા તો મોઢા જ મેઠું બોલે છે. ભેગું નહીં બેહવા દેતા બાકી તો આ પાછળથી કાપું જ છે. હેડો. ખેમા, અમને ખબર પડી. તાણે? અરે હું તો શું છે, મારે તો શું લેવું છે? તમારા પાસેથી કોઈ લઈ લેવાનું છે? ના ના ખેમા, આ તું તો હારો જે માણસ. થાય સેવા કરું બે હાથે. એમાં તો હારો હોય તે આપણે હંગાત ટાઈમ બગાડીને હંગાત આવે છે. મારા ઘેર ઘણું કોમ નહીં. તાને? ના કરું કોમ. કોણ કોમ સમય હોય ખેમા, બગાડે? તારે બધાનું કોમ હોય પણ તાને? મોદા મોણા સંગાથી કોઈ આપવા નહીં માંગતું પણ તમે બે જણા હારા કેવો હો. હેડાય છે ના કપટ ખભા બે હાલ લેવું. ના ના હેડાય છે થોડું થોડું. પકડી લ્યો, ખાલી પકડી લ્યો. ના ના ખેમા, હેડાય કોઈ વાંધો નહીં. પણ બપોરના 12 વાગ્યા પણ એક હજી ગોમના વલ્લાદ આવ્યો છે મના. મેં કીધું કોનો શોક પાડે કે હું આજ તો શોક નહીં પાડે હોય, પેલો મોદો કરી નહીં જીવણીઓ. આ તો એનાહી જઈને બેહી રેવા છે 2 દાડા. ના ના ભોણા એ તો કાલ ખાલી ચક્કર આયા તા, એ કોઈ બીમારી ના કહેવાય એ તો. એને ચક્કર આયા હતા પણ જીવનને શું ખબર છે કે મને હું દુઃખ છે કે નહીં એ. આ તો પેલા ખેમલો શોમલો 2 જણા. ભોણા એ બે એક નંબરના ગોડા છે અને જીવણીઓ એક નંબરનો મૂર્ખો છે. ચક્કર આયા એટલે કોઈ રિપોર્ટ કઢાવવા જવાનું ના હોય, એ તો ઘેર એની દવા હોય. ફટ વગાડી પી જાય ને તો ચક્કર તો બંધ થઈ જાય. પણ હારે લઈ જતા એનો હું રિપોર્ટ કરાવવા 2 એક દાડા. નંબર ના બળદ્યા છે, વળ નહીં રાખે તો જીવતા મહી નાખશે જીવણિયાને. મને તો એવું લાગે છે કાલ ખરા ને રે ફરવા જ જાય છે, બાકી ઇન્નામ ખરા ને જીવણિયાને ખાલી ફોહલાઈને અને લઈ જાય છે એવું જ લાગે છે. જીવન બેનું શું કીધામાં રૂપિયો વાપરવો તો તે ચિંતા, રૂપિયો કાઢવાનો ખરો કીધાનો. 7 લાખ રૂપિયા કરી ગુણા નાસ્તો બાસ્તો કરાયો છે જીવણિયાએ. પારકા પૈસે 5 ચાઈને આયા છે પાછા. આમ રૂપિયો કાઢવાનો તો સર પણ હંગાથી જ ફરી કે લઈને પેલા જીવણિયાને. કશો વાંધો નહીં પણ આપણા બાપનું શું જવાનું છે? પૈસા વપરાય તો જીવણિયાના વપરાય. આપણું કોઈ દવાનું નહીં, હોકે લઈને ફરે જતા દવાખાને ગમે તો જ ના લે તો આપણે શું લેવા દેવા. પેલા મગજ નહીં ફરી ગયેલું છે જીવણિયાની. એ ખરો ને નાટક વાળો છે, કારણ કે 2 દાડા મોડી તો સેવી વાતો કરતો હતો અને કાલે સોમલાનો ખભો પકડીને ફરતો હતો. આ જોતા નહીં, કાલ હતા બજો ખાતા. એ ભજ્જો ખાધો છે ને પણ કોઈ દારો કરી પઈ દે રે. આ બરોબર છે, જે થાય સારું થાય. આ જીવણીઓને ખરા ને આપણું કીધું મોમાં નહીં મોની એવા. આ તો નુગરા છે નુગરા. એની જિંદગીમાં કદી આપણું કીધું કર્યું ગોમમાં ડખા હોય તો આપણે એકલા જોજો જતા ના તોય પેલા રહ્યા જ હોય અને પછી ભરાઈ રહે ને એટલે તમારે પાણ આવે કે સરપંચ હું કરશું. પણ સરપંચ તમે જ ગોડા છો, મારા મોમો થો છો, તમારે ગોડા કેવા પડું છું. જીવનને પકડો. હાય, મારું તો પગ જ જીવણિયાને લઈને ના ઉતરે. મારે તો પગ જ હપુજા ભઈ ગયા છે. કયો હું લઈને જઉં ઘેર એ ખબર પડતી નહીં. તો કેવું એ, કશું હંગાત ટોપી! નહીં આપવાનું. પાછો મોદો થઈ ગયો તો કહું રાતી. અલા કોઈ કીધા જેવું જ ઓય નહીં. લાવો, સોયલા લાવો, ગરમીમાં ઊભું રાખવાની ના પાડી છે. હા? તો ખેમા વિહનગર જા કે વટ્ટકર જા તો તાર રિપોર્ટ કરાવવા છત્રી લાયા હોય જીવણિયા ઓલે. જીવન બેન નાગરાજ ઉપર છે. લે હાવખે પેલા પોયલા જેવો કેમ થઈ ગયો છે? એક દાડા સરપંચ, હું વાત કરું, તમારે કીધા જેવું જ નહીં એવું થઈ રહ્યું છે. કયો કેમ કીધા જેવું નહીં એટલે ખાલી ચક્કર આવતા હતા બરોબર. હા, મેં કીધું લાવો તમે ભેગા રિપોર્ટ કરાવી દઈએ. કાલ નથી વાત કરી તમારે? હા તો એ તમે પાછા જો. રિપોર્ટ કઢાવવા જતા. આ આખા શરીરના રિપોર્ટ કઢાય છે માં કાકા, બતાવજો. બતાવો ને. કેવું આવ્યું ખેમા? બતાય કે અમે આમાં આપણો શી ખબર પડવા છે રિપોર્ટમાં? કેવું આવ્યું મગજના ખેમા? આખા શરીરના, એટલે ચક્કર આ એમાં મગજ ન હું કિડનીના, હા? લોહીના, હૃદયના. હું દુઃખ નહીં મારા ભાઈને. કશું બાકી મેલ્યું નહીં લાગતું એક રિપોર્ટ. હા? જીવનને વિચારતો હતો, કીધું નખમાં દુઃખ બાકી નહીં મેલું પણ દુઃખના ડુંગરા તૂટી પડશે અમારે શું ખબર. કેવું છું ખેમા? શું કીધું ડોક્ટરે? દેખાય છે આમ ગોરાઈ જેવો ને આટલા બધા રિપોર્ટ.
પેલા નારિયેળ જેવું છે ઉપરથી કાઠું હોય પણ ભણા માંથી ફોડીએ એટલે પોલું નીકળે એમ જીવણિયાનું શરીર એટલે હું જીવણિયા ફોડી નાખવાનો એમ નહીં જીવણિયાનું શરીરનું ખોખુડી ને તમને કમ્પ્લીટ દેખાય છે કેમાં બંધ થામ ગમે તે તાર પણ મારા ભાઈનું હોશ કરવાનું હોય યાર બે કિડનીઓ ફેલ થઈ જાય છે ઓહો એટલે કેમાં હાચું કે જીવણિયાને બે કિડનીઓ ફેલ છે મી ના નથી પણ કેમાં મારી બે કિડનીઓ ફેલ છે એ મૂર્ખા કિડની ઓય આવ કેમાં મી ના નથી મારી ક્યાં જીવણિયાને કજુ કહેતા નહીં તો તું દબાયેલું તો ગમે યાર જીવન થયું કેમાં ચક્કર આવે છે ચમા કાકા પકડી રાખજો જીવન પણ બે કિડનીઓ ફેલ થઈ ત્યાં સુધી મને ખબર ના પડી કિડનીઓનું કોમ જ એવું છે સાયલેન્ટ કિલર જેવું રાગી પેલી ઉધેવના જેમ આપણને કેવું લાગે કે ઉપરથી લાકડું કમ્પ્લીટ છે પણ મચ્છી બધું કોરી ખાધું હોય તારા માટે તો જીવન મારી બધી જમીન વેચી માર્યો પણ તને ગમે તે કઈ હોશ તો કર્યો હું ચમા કાકા ગમે તે દુઃખ હોય ની દવા હોય ની એટલે કેમાં ડોક્ટર નું શું કેવું છે પકડજી ડોક્ટર નું એમ કેવું છે કે જો તમે કિડનીઓ બદલાવશો તો માણસ જીવશે કિડની ના પૈસા છેલ્લા થાય કરોડો રૂપિયા થાય આમાં કરોડો રૂપિયા લાભવાના છે સાચી વાત છે. એટલે મેં શું નક્કી કર્યું છે કે જીવણિયાને રાગ ના પટી ગયું મોહણો ભેગો પણ કીધું જ્યાર સુધી જીવન તાર સુધી હારું જીવન એવું કરવું છે એટલે કીધું હિંમત આલે રાખું પણ તમે ખોટું માટલું ફોડી નાખ્યું યાર મને હું ખબર આવડી મોટી બીમારી થાય ખબર નથી જીવણિયાને હું તો કહું છું જીવનની છેલ્લી ઈચ્છા જે હોય ને એને આવા તો પુલિસ કરી દો બધું કરાઈ જે દેવું. ખાવાનું કે ખવડાવો અમે- જે ફરવાનું કે ફરવા લઈ જાઓ તો હું કહું છું કોને ખબર ના પડવા દીધી હોત ને તો એને ખબર ના હોત ને સાચી વાત બારોબાર છે. મરી જોત અમે વાતની ખબર પડી ને કે વધારે ટેન્શનમાં આવશે ને થોડા ઓછા દાડે મરી જાય એમ ખેમા જેને દુઃખની ખબર ના હોય ને ત્યાં સુધી માણસ કમ્પ્લીટ રહે મને તો બીજું બધું તો શોય નહીં પણ લંકા ડોશીને છે રીતના કેવું મારા કયો હાલો તારી લાખ રૂપિયાની સામે ખેમા કીધા વગર તો કોઈ ચાલે એવું નહીં તારે કેવું તો પડસ પણ એકી દારો જો કે કેવું કેવો થઈ થઈ ગયો ગયો જોજો કેવો બધું લાગતો દુઃખ હારું પણ આ કિડનીઓનું દુઃખ ખરાબ હા ખેમા દવા કરાવી પડશે હાલો, તમે જજો. પકડો છો કાકા લઈ લો પણ આપણા report પણ લેતા હોય દવા બવા કરજે અને ડોક્ટર ને જે ચરી પાડવાનું કીધું હોય ને બધું પડાયો ચિંતા કરશો નહીં ઓહ, હું કેવા? બેઠો છું ને બધું સારું થઈ જાય ભાઈ જીવનલાલ ચિંતા ચિંતા કરશો કરશો નહીં જીવનલાલ. અત્યારે તો ખરો ને ટેકનોલોજી નો જમાનો નીકળ્યો છે થઈ અને જા. મોટું ગમે તેવું દુઃખ હોય ડોક્ટરો સેવા હોય તો શરીરના બે ભાગ કરી પાછા નહીં તોટાડી કેમાં દેતા તમે મને કીધું છે એમ નતું મને ઈકાણ જીવનલાલ તમને કીધું ઘેર ધમકીએ છીએ વાત કરો છો અમે ચિંતા કરશો ને આરામ થઈ જા આ તો સરપંચે કીધું ને કે મને હમણાં હું તો મરી જોત કેમ અરે જીવનલાલ આવું બોલે શું? કશું નહીં થાય તને ભાઈ નહીં બેઠા બે વાત આ કરો સગો છો તે. બેઠો છે કેમાં દુઃખ વધી ગયું શોભા એવું લાગે. કાકા ગરમીના જલ્દી ઘેર લઈ લેજો આરામ કરાવવો પડશે અને હજી પેલો એક રિપોર્ટ તો બાકી છે હજી કાલે આવશે હાલો પેલો હાલ્યો છે એ છે લીવાર કો ઓવા તુજે પણ અત્યારે મોણસનું કોઈ નક્કી નહીં જે ટાઈમ હું થાય તુજે જીવણીઓ કાલ ગોટા ખાતો તો અને આજ તો તુજે ખાલી ચક્કર આયા એમાં બે કિડનીઓ ફેલ આ રિપોર્ટ કરાય રિપોર્ટમાં આવ્યું ને કે જીવણીયાને ખબર નહીં પડી આજ સુધી કે બે કિડનીઓ ફેલ મને તો છે. નહીં લાગતું જીવણીઓ વધારે દાડા કાઢો હો આ કાંટા બે કિડનીઓ ફેલ એક છે. આધી ફેલ હોય તો જીવે પણ આ તો બે ફેલ થઈ જાય અમે કાઠું કોમ જીવણીયાનું પણ અમુક ખરા ને આપણે જોઈ વિચારીને હેડવું પડશે જીવણીઓ ખરો ને બજારની વસ્તુ બહુ ખાતો પાછો ઓવા અમુ બજારમાં ખાવાનું બાન તો હવાજ કરશો જ તારી નહીં. મમ્મી કહી દેવાનું ઘેર જે બનાવે ઘેર જ બનાવવાનું બાકી બજારમાંથી કશું લાઈન ખાવું નહીં અને બજારમાં જાઓ તો સિંગ ચણા લઈ લેવાના છે ચેલા ગીતા હા. ભરી ખાતા ખાતા સિંગ જવાનું. ચણા ને ગોર જ હારો તાણે. ખરેખર ખૂબ ખોટું થઈ ગયું આ જાનનો ડોક્ટર ને મને રિપોર્ટ બતાવ્યો ને મારું થાય મને કશું કીધું ને, નહીં થાય તને બધું હોશ થઈ જા હું વસ થઈ જા અમુ ડોક્ટર ને કીધું કોઈ ખોટું તો નહીં કીધું હોય કે પણ અમે કોઈ મારા રિપોર્ટ કોના- કરવામાં બાકી મેલ્યો કે જીવનલાલ મી વાપર્યું તરત જ મારા કોનોના ચીડાઈ ધરી પડ્યા ગોય એ ખેમા તાર તો ચીરા જરી પડે પણ માર તો આખું ઘર ભૂઈ પડશે કે ચિંતા કરશો ને હજી અમે જીવીએ છીએ વાત કરો છો ખેમા તમે જીવો છો પણ મારી થોડી કોઈ કિડની લઈ આલવાના છો હું ના કહેતો તો કે ઓન કહેતા નહીં કે બે કિડનીઓ ફેલ મેં થયો શું કીધું આ પેલો કાળિયો રહ્યો ને ના હોય નાટક કરાવે છે જીવન માણસ કશું જ નહીં થાય સાંભળો. તું ચિંતા કરે નહીં માણસ નું જ્યાર સુધી કરો ને બેઠો છે હજી
મને લાગે છે 4 દાડા વહેલા મહી નાખશો અને તમે બાજુમાં બેઠા છો તે પણ એરો રોવે ને મન તો રૂંગું પાછો પેલા બૈરાન જેમ મંડ્યા છો બાજુ હું કરવા મંડ્યા છો ઈકણી રૂંગું તો આવાજ કરતા ને માણસને જ્યાર સુધી તકલીફની ખબર ના હોય ત્યાર સુધી ઘોડાની જેમ ફરતો હોય મારો ભાઈ છે પછી જાણે તકલીફની ખબર પડે એટલે માનસિક ટેન્શન આવી જાય ને મારું મગજ કોમ મેલતું મને તાવ આપવા થયો ચિંતા કરશો ને હજી તમારો ભાઈ બેઠો છે ને કોઈ મરી નહીં જાય બધા આમાં અમુ થોડા હા કોઈ બીમારી ના કહેવાય કોઈ મોટી બતાવી લેવું એટલા બધા રિપોર્ટ કરાય જોજે રિપોર્ટ કોઈ કરવા બાકી નહીં આ જોજે હૃદયનો આંચકોનો અને આ લોહીનો કરાયો અમુક એમાં કોઈ બાકી છે એક રિપોર્ટ જીવનલાલ અમે ખાલી બાકી રહી ગયો છે એ કાલ આવશે બાલોનો કરાવવા મોકલ્યો છે ઓવર કેમાં હું અમારે મોઢું ધોતો હતો ને તારો મૂસો ના 2-3 બાલ હાથમાં આયા હતા હો એમાં તારે ફરી ફરી લાગે છે કેમાં મૂસો નહીં ને? અમુ દુઃખ મૂસે આવ્યું હોય એવું લાગે કેમાં હું કહું છું હું જતો રહ્યો તો ચાલશે પણ મારી મૂસો ના જતી રહી જો હો કેમાં ચિંતા કરશો નહીં જીવનલાલ ગમે તે દુઃખ હોય ને એની દવા હોય અને આ ડોઝ ખરા ને રાગ ભારે પડે ને એટલે પેલા બાલ ધોય અને પછી છેલ્લી વાર કોઈ માણસ વચ્ચે હોય ને એ જાય એમાં ગમે તે થાય પણ ઓપરેશન તો કરાઈ જ દેવું હોય અને કિડની ના હોય ને તો મારી એક કિડની આલું પાછો કિડની મારી આલું તે મોરી તમારા રિપોર્ટ કરાયા તાને કેમ તમને ખબર નહીં શું હું કાકો એક કિડની પર જ જીવે છે તારે એક જ કિડની છે હીરો કે સોના મોના બનાવેલી બાજી બગાડી દેહો ના નહીં પાડી વધારાનું બોલવાનું નહીં વાત કરો તો વધારાનું પણ તાને ના હોય નાટક કરો છો મોય આવી જશે મોટો કિડનો હલવા વાળા ના જોયા હોય તો એટલે તે મને હજી કીધું નહીં મારે એક જ કિડની તમારે એક નહીં તમારે 2 છે પણ આ તો જીવનિયાન ઓપરેશન ઓપરેશન કરાવવાનું ગોઠવવું ના પડે ને એટલે ના હોય તમે થજો જો કેમાં જીવન મારે ખરું ને ગમે તે થાય પણ તને ઓપરેશન કરાવો અને હું થોડું પૈસાનું આયોજન કરીને આવું અને ભાઈ તારે એક જ કિડની છે તાનો હું કરો તોય તમારો ભાઈ નહીં કોલાની જેમ જીવતો જીવનલાલ કેમાં સોમલાની એક કિડની છે પણ તારા તો 2 છે કે એક આદી હાલ કે જીવનલાલ આમાં શું છે યાર ખબર છે મારે નાનો છોકરો છે અને હજી હોય ખરું ને જીવન બરોબર જીવ્યું નહીં કે દુનિયા ભાળી નહીં અને બીજું તમારે સોમા કાકાની એક કિડની તમારે 2 નહીં તમને 2 જણા હાથબા વાળો માણસ તો કોક જોવો કે આમ તો હું કમ્પ્લીટ હોય તઈને એક થાય તો તઈને 3 મોદા કોણ ફેરવા ના કેમાં એટલે હું તમારું બધાને હાચવું કે એમ ગમે તે કરી મારે કિડની લાવવાનું કરો ચિંતા કરશો નહીં તમને હું કશું નહીં થવા દઉં નહીં હોય ને તો છેવટની માણસની કિડની નહીં મળે ને તો ગજાળાની લાઈને કિડની તમારા પેટમાં હું ભરાવરાયો એ કેમાં તો ભૂંકાય યાર તો પછી ભૂંડની લાવશું બુંડની ના લખવાય એ આરોટ મારે આરોટવાનું પોપટની રાખશું એટલે એવું તો મેઠું બોલો તો ખરા કે પણ પોપટની શું આવતી છે કિડની આપણે એ તો ડોક્ટરો લગાવી દી ના કેમાં પોપટની કિડની તો આવે જ કે કેમાં મારામાં લંકાન બોલાવા સમાચાર તો કેવા પડશે લંકા ડોશીને તો હું એને સમજાવું છું તું ચિંતા કર આરામ કરજે જીવન તું લાંબો થઈ જા અને હાલ છો ને કરતો હા સર તો એવું લાગે કેમાં એવું લાગે છે હા એટલે હું રાગે પેલું લોહીનું પ્રેશર વધ્યા જાય કે એટલે આવું બધું થાય હાલ ઊંઘી જા તું આરામ કર હું રિપોર્ટ મેલતા આવું ઘરમાં આવે તો ભૂખ લાગી ખાવા જીવનલાલ ડોક્ટર સાહેબને ના પાડી છે હાલ તમારે ખરો ને બરોબર કાઠો ને એવો ખોરાક નહીં લેવાનો બે ઊંઘો આડા પડાય ઊભા નહીં થવાનું ઊભા થવા એટલે લોહીનું પ્રેશર વધે પાછું નહીં ઊભા થઈ જવાનું નહીં બેઠા થઈ જવાનું હા બસ આવું છે ભાભીને બોલાવવા મોકલ્યો છે ચિંતા કરશો ને છો કાકાને કીધું સમાચાર હાલતા તો આવો ભાભી આવો ડોક્ટરને તો ઘણું કીધું આ બાદ આવશે કેમાં મારે પેલા રિપોર્ટ પડે લેતા આવો તમને ના થવાનું થઈ ગયું છે ના વિચાર્યું એમ દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે શું કરીએ કયો કેમાં રિપોર્ટ કરવામાં તો કશું બાજી મેલ્યું નહીં આખા શરીરના બધા રિપોર્ટ કરાવીને ખાયા છે તમે જોવો તો અશ્કરે શું આવ્યું ખબર છે જીવનલાલની 2 કિડનીઓ ફેલ છે ઓ આખા ગામમાં કહેશો નહીં અને તમારે તો હસતું રહેવાનું જીવનલાલ હમું રોવાનું નહીં નકર તો તમે પેલું કરી તો પછી પોતા થઈ જશે ટીન પછી આખું પાછું થઈ જશે અમુક અવસ્થા થઈ એટલે શરીરમાં દુઃખ તો રહેવાનું બધું અને વાપરો તમારે જેટલી સાવચેતીઓ રાખવાની તેલ વાળો ખોરાક જીવનલાલને પહેલા તો નહીં હાલવાનો ઠંડુ પાણી નહીં હાલવાનું પછી જે તે ખાવાના હાલવા હોય ને
ઢીલો ખોરાક આલવાનો, અધગજરો આલવાનો, બાજરીનો રોટલો તો ઘસીને ના પાડી છે. ઓ ઢીલા ખોરાકમાં શું હાલવાનું? તો અશીરો તો ચોપડ વાળો કહેવાય, હલાય નહીં. અને જીવનલાલ માટે હારામાં હારું ખરું ને, ના હોય તો ઘરમાં ચોખા તો પડ્યા શીખ સમેટીના એરા ખરા ને હથ ગચરા ખરી અને પીલી અને વાટકામ ભરીને આલવાના. એટલે અને શાક જો શાક ખવડાવવું હોય તો બીજું કશું નહીં ખવડાવવાનું, બટિયા ખોનું ખવડાવવાનું ખાલી. તમને કીધું. અને બીજું ત્રીજું આગું પાછું જીવનલાલ ની છોય જવું હોય ને તો હું ના મેળવાના નહીં. અને ખરો ને ભાભી, હજી એક રિપોર્ટ તો બાકી છે, એ કાલે આવશે. રિપોર્ટ બાકી એ રહ્યો શોમા કાકાને ખબર છે. હા, મને નહીં ખબર આનો છે, પણ કાલે છે એ કહી દેવું. અને તમારે બધી વર રાખવાની હોય જીવનલાલની. ખેમા દવા દવા તો જીવનલાલ ખરા ને શોમો કાકો જશે ને, પૈસાની સગવડ નથી, પૈસા હતા એ રિપોર્ટોમાં પટી ગયા હતા, એટલે અત્યારે પૈસાની સગવડ કરવા જશે. જેવી દવા લઈને આવે ને એમાં હું એકણ આવું છું. આરામ કરો તમે. તમારું ઉપર નહીં થવાનું. બીજું અને કોઈ તકલીફ જેવું હોય તો ભાભીને કહી દેજો, તો ફટ લઈને મને બોલાવી દી. હો સારું ખેમા. અને જીવનલાલ ને દુખાવો થતો હોય ને તો અમને સમાચાર કરી દેજો. એ રિક્ષા વાળા તમે સ્પેશિયલ રોકી જ લીધો છે. કીધું તારે કોઈની વર્ધી નહીં લેવાની, તને પૈસા જેટલા થાય એટલા મળી જાય. આ તો નહીં ઇમરજન્સીમાં દોડવાનું થયું તો દુખાય છે. ઓ ખેમા આ બધું હાલ તો તાજામાં દુખાવો રહેવાનો જીવનલાલ. નાત નથી શું થઈ ગયું વળી? સીધા ઊંઘજો તમે. ના હોય તો તમારો લીંબુ થોડી ખીચડી બનાવું. અમે જિંદગીમાં ખીચડી ખાધી નહીં, ખીચડી બનાવું. ના હોય તો બાજરીનો રોટલો બનાય. ડોક્ટરને ના પાડી છે, સર ખબર નહીં પડતી. અમે ખીચડી કદી ખાધી નહીં અને તું ખીચડી ખવડાય મને ડોક્ટર. રોટલો પાણી પર સર ખબર નહીં પડતી તમને. સારું કશો વાંધો નહીં. એટલે હું છોકરાને મોકલું તે ગમવાની 5 કિલો બટાકો લેતો આવો. અમે બટાકો નહીં, ના હોય તો મગનું શાક બનાય કે. મગનું ના પાડી છે પણ અમે બટાકાનું શાક ખાઈને તો મને ગેસ થઈ જાય, તને શી ખબર નહીં. પણ ડોક્ટરને તો બટાકોનું કીધું છે ને. અમે શું કરવાનું? અમે જે ડોક્ટરને કીધું હોય એ ખાવું પડશે કે. તમે બોલ્યો કે આરામ કરો. સારું એટલે અમે બટાકાનું શાક ને ખીચડી બનાય. જલ્દી બનાવજે, ભૂખ લાગી છે પાછી. બસ અડધા વાર નહીં થાય અને કચરે ચારે બની છે. આ કેમો શિકાર હું લેવા રહ્યો શિકાર અને આ કેટલો રહ્યો એને કોક આવે ને તો આયોજન હું છે. હું તો બોલ્યા વગર શું પૈસાની સગવડ કરવા નહીં નીકળ્યો, પણ આ તો ખાલી એમને જીવનને સારું લાગે અહીં આવ્યો. એ હેરક કા ડોશીને સમજાવી ને એટલે માથાનો દુખાવો કયો. હાય સમજાજી દોડો, કશો વાંધો નહીં. એના ઘરનું ટેન્શન હતું ને એ બધું પૂરું કરી નાખ્યું. એ બધું પૂંછરામ પે ગયું, પણ આ જીવનીના રિપોર્ટ તું લાયો છોથી. એ તો શું માં કાકા, હું વાત કરું તમારે. ડોક્ટર જેવું બોલતો તો પબળો કે હું જીવણિયાને રિપોર્ટ કરવા લઈને જો ને, તે જીવણિયાના રિપોર્ટ ડોક્ટરને બધા કર્યા પછી જોયા ને, તે ડોક્ટર શું કહેતા હતા ખબર છે કે અનિશ્ચિયા લઈને આવ્યા છો એક રિપોર્ટ કરાવવા માટે. આ તો કે હજી હોવર કાઢે એવો છે, એના બધા રિપોર્ટ કમ્પ્લીટ છે. આ જીવન એવો ખરો ને એ સ્ટીલ બોડી છે, તને ખબર નહીં. પણ શમા કાકા મુએ કોઈ ગોડો નહીં. બાજુમાં એક દારૂડિયો ખરો ને, ફૂલ પીને આવ્યો તો અને એ રિપોર્ટ કરાવવા જ આવ્યો તો. તો એની થેલી હતી ને એ મી લઈ લીધી અને જીવણિયાની થેલી હતી ને એ દારૂડિયાને આલી દીધી. એટલે અમે એનો ઘેર જઈને જો ને તો ખુશ થઈ જાય. તારી વાત ના થાય. શમા કાકા મને ખરો ગમે તે કરી વેમમાં ગાલવાનો છે, એટલે જલ્દી કોમ પૂરું થઈ જાય. કે એક કામ કરો, અમે મેં કીધું શમો કાકો દવા લેવા જશે, તે ના હોય ને તો બધી ગોળીઓ લેતા આવો. સમકા પાહન તો કોઈ રૂપિયા ભરી નહીં ગાલ્યા, તે સમકા કોઈ ઓપરેશન કરાવી દઈએ ને. શમા કાકા કરોડપતિ થવું હોય તો બધું કરવું પડશે. તમે હેડો મારા અંગાથી. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.